જીરુના તમામ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, જીરુની બજાર વિશે વાતચીત કરીએ તો થોડી અંદરની વાત કરવી છે, નિકાસની વાત છે, અને થોડીક વાયદા બજારમાં જે તેજી નથી ટકી શકતી તો એની ટેકનિકલ વાત પણ કરવી છે. આશા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ આવશે અને તમે વિડીયોને સરાહના કરશો અને લાઈક અને શેર જરૂરથી કરજો. મિત્રો, અત્યારે તમને હાજર બજારની વાત કરી દઉં છું, પછી છેલ્લે તમને વાયદાની ટેકનિકલ વાત એ કરવાની છે અને થોડાક નિકાસના આંકડા મારી પાસે આવ્યા છે, એનું થોડુંક આપણે એનાલિસિસ કરવાના છીએ. તો જીરુ વિશેનો મહત્વનો વિડીયો આખો જરૂરથી જોજો. મિત્રો, આવક ઊંઝાની વાત કરું તો 11,000 ગુણીની થઈ ગઈ છે અને સમગ્ર સૌરાષ્ટ્રની જો હું વાત કરું તો લગભગ 18,000 થી 22,000 ગુણીની વચ્ચે આવકો થયા કરે છે. બજાર ગઈકાલે સવારના 50, 60, 70 રૂપિયા જેવી નરમ હતી. પછી વાયદો પાછો ટકી ન શક્યો એટલે એ જે ઘટાડો થયો તે જળવાઈ રહ્યો. આજે સવારના પણ થોડુંક વલણ ઢીલું છે અને અત્યારે જ્યારે વિડીયો બને છે ત્યારે લગભગ 9:30નો સમય થયો છે એટલે વાયદા શરૂ થયા ન હોય, પણ વાયદામાં બહુ આમ જોઈએ તો કસ નથી. એટલે જે મંગળવારે વધ્યું એ પછી 2 દિવસથી પાછું નરમ પડી ગયું અથવા તો સુધારો ઓછો ટકી શક્યો, એટલે હાજર બજારમાં પણ એની અસર જરૂરથી થઈ રહી છે. વાત કરું ઊંઝામાં બેસ્ટ અને સુપર માલ 3900 થી 4100, એવરેજ અને મીડિયમ માલ 3700 થી 3900ની આજુબાજુ અત્યારે ચાલી રહ્યા છે. ચાલુ માલની હું તમને વાત કરું તો ચાલુ માલની અંદર 3500-3700માં વેચાણ થઈ રહ્યા છે. સિંગાપોર ક્વોલિટીની વાત કરીએ તો એક તબક્કે 4180 રૂપિયા કે 4200 રૂપિયાનો ભાવ થયો તો મંગળવારે જ્યારે તેજી થઈ. એ પછી સિંગાપોર ક્વોલિટી અત્યારનો જો ભાવ કરું તો તમને 4100 રૂપિયા થાય છે અને વાયદો આજે નરમ થાય કે વધે તો એના આધારે એમાં વધઘટ જોવા મળશે. આ તમને સિંગાપોરની વાત કરી દીધી. મિત્રો, જીરુની અંદર લોકલ માગ તો આપણને ખબર છે સૌને કે એપ્રિલ મે મહિનો જાય એટલે આવકો ઓછી થાય, એવી રીતે માગ પણ ઘણી ઓછી થઈ જતી હોય. વપરાશી માગ લગભગ પૂરી થઈ ગઈ છે અને મસાલાવાળા જે પરચુરણ હવે લેતા હોય 12 મહિના એટલી જ ગ્રાહકી છે. એટલે નવી તેજી કરવી હોય તો વાયદાનો સપોર્ટ ખૂબ જરૂરી છે અને વાયદાને કોનો સપોર્ટ મળે તો હાલે આગળ, તો વાયદાને નિકાસના સપોર્ટની જરૂર છે. નિકાસના નવા કામકાજ થાય એ પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને અમેરિકા ઈરાન વચ્ચેનું યુદ્ધ અટકી ગયું છે, સંધિ થઈ ગઈ, ગઈકાલે સાઇન પણ થઈ ગઈ, ડ્રાફ્ટ પણ આવી ગયો એનો અને બધાએ વાંચી પણ લીધો અને કેટલી શરત છે પણ બધે છાપવામાં આવી ગયું છે. તો હવે વૈશ્વિક સ્તરે ઝડપથી શાંતિ સ્થપાય અને જે શિપિંગના ભાડા વધી ગયા છે, જે કન્ટેનરના ભાડા વધી ગયા છે, એ ભાડા પણ હવે ધીરે ધીરે નીચે આવે તો નિકાસના કામકાજો ઝડપથી થશે, એ ખૂબ જરૂરી છે. ક્રૂડ તેલના ભાવ તો ઘટવા જ માંડ્યા છે, એટલે હવે ફ્રેટ ક્યારે ઘટે છે, શિપિંગના ભાડા ક્યારે ઘટે છે આપણે જોવાનું રહેશે. એકંદરે જે વધારે બજાર ઘટી ગઈ હતી એ પછી મંગળવારે વાયદો એકદમ સ્પ્રિંગ જેવો ઉછળો હતો, એ તમને ખાસ કહી દઉં. એ પછી બજાર ટકી શકી છે પણ નવી તેજી જરૂરથી અટકેલી છે. ઉછાળા માટે ફરી પાછું કોઈ નવું ચાલક બળ જોશે અને ચાલક બળ નિકાસ અને વાયદાને કારણે આવશે અને એમાં હવે થોડું ઘણું ચોમાસાનું પરિબળ પણ ઉમેરાશે. વરસાદ કેવો થાય છે, વરસાદને આધારે સટ્ટો કેવો થાય છે, ખૂબ જોવાનું રહેશે. વરસાદ ઓછો પડે, વધુ પડે, આપણને એ બધું વાયદા ઉપર અસર કરશે. અને બીજું એક આજે કારણ જે થવાનું છે, જૂન મહિનાનો વાયદો આજે કપાવાનો છે, પછી નવા સપ્તાહે નવી પોઝિશન સાથે નવા વાયદાની અંદર કામકાજ થશે, એમાં પણ તેજી મંદીના ચાન્સ પૂરેપૂરા રહેશે. તો આપણે કમસે કમ આજે કાંઈ નથી કરવાનું, આપણે આવતા અઠવાડિયે નવો વાયદો ફરીથી હોય એની અંદર આપણે ધ્યાન રાખવાનું છે. એટલે નવી પોઝિશન સાથે નવા અઠવાડિયે કંઈ કામ કરજો. આજે શાંતિથી બેસવાનું, શનિવાર અને રવિવારે મોજ કરવાની. હાલ પૂરતું નિકાસના કામકાજો થાય એની સૌએ રાહ જોવાની છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે વાત કરું નિકાસના આંકડાઓની તો જાન્યુઆરીથી લઈને એપ્રિલ એમ 4 મહિનાની અંદર જે નિકાસના આંકડા આવ્યા હતા એ 20% જેટલા ઓછા છે અને 3 વર્ષથી સતત એમાં ઘટાડો થઈ રહ્યો છે. 2024ની વાત કરું તો લગભગ મહિને સરેરાશ એટલે કે આ 4 મહિના દરમિયાન એકાદ મહિને સરેરાશ 24,000 ટન નિકાસના કામકાજો થયા હતા. એ વર્ષે પાછું વાત કરું પછીની વાત તો 18,000 ટન લગભગ 25માં ગયું દર મહિને ગણીએ તો. અને આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલના આંકડા કાઢીએ તો માસિક ધોરણે માત્ર 15,000 ટનની નિકાસ થઈ છે. એટલે નિકાસ સતત ઘટતી જાય છે અને તેજી માટે હંમેશા જ્યારે પણ તેજી થાય ત્યારે 2 કારણો હંમેશા આપણે ત્યાં હોય છે. એક નબળો પાક, આ આપણું કારણ હોય છે મોટી તેજીનું, અને એની સાથે સાથે નિકાસ. આ બંને કારણો ભેગા થાય ત્યારે જીરુમાં મોટી તેજી થઈ છે, થતી રહી છે અને થતી રહેવાની છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. પુરવઠો, નિકાસ અને ખાસ નબળો પાક આ મહત્વની અસર કરશે. વાયદાની વાત કરીએ
એનસીડીએક્સમાં જુલાઈ મહિનાનો જે વાયદો છે એ મજબૂત રિકવરી પછી લગભગ અત્યારે મક્કમ થઈ ગયો છે. હવે જુલાઈ મહિનાનો વાયદો સોમવારથી બેન્ચમાર્ક વાયદો બનશે, એટલે કે બોર્ડ ઉપર જ દેખાશે, જૂન મહિનાનો નીકળી જશે. પણ ઉપલા સ્તરે થોડીક નફારૂપી લેવાલી વેચવાલી આવી જાય છે, વધારે વેચવાલી આવે છે. બજારની સ્પષ્ટતા જો કે સારી છે કે બજાર વધી એ બોટમ હતી એટલે વધી ગઈ અને હાલ પૂરતું એ અટકી જશે. એટલે કમસે કમ 18,000 રૂપિયા જે વાયદો થઈ જવાનો ડર હતો એ નીકળી ગયો. પણ આગળ જતા જરૂરથી 22,000 રૂપિયા સુધી જવાની અત્યારે વિન્ડો ખુલ્લી થઈ છે, બારી ખુલ્લી થઈ છે. તાજેતરમાં તેજીને વધતા વોલ્યુમ અને મજબૂત ભાવનો ઘણો બધો સપોર્ટ મળેલો છે. ટેકનિકલ રીતે વાત કરીએ તો 20,800 થી ઉપરની પકડ જળવાઈ રહી તો આગામી 4 થી 5 દિવસોમાં 20,880 અને 21,000 સુધી પણ જવાની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે 20,680 ની નીચે બંધ આવે તો ટૂંકા ગાળાની થોડીક નરમાઈ પણ પાછી આવી શકે છે. વાયદામાં ટેકારૂપ સપાટી 20,710, એ તૂટે તો 20,620 અને આ પણ તૂટે તો ફરીથી 20,200 સુધી જવાની શક્યતા રહેશે. ઉપરમાં 20,800 વટાવે તો 20,950 અને 21,150 સુધી ઉપરમાં જઈ શકે છે. બ્રેકઆઉટ આવે તો એના માટે 3-4-5 દિવસનો નવો અપ ટ્રેન્ડ જરૂરી છે. સ્પષ્ટ ટ્રેડિંગનો અભિપ્રાય આપું તો 20,800 થી ઉપર જ્યાં સુધી બજાર ટકશે ત્યાં સુધી હવે નવો ઘટાડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ